148મી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે આજરોજ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। રથયાત્રાની શુભેચ્છા આપતા હોય છે। તેમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ 6:30 વાગે મંદિરે પધારશે અને ભગવાનના જે 27મી તારીખે જે ખીચડી પ્રસાદ ધરાવવામાં આવશે તે ખીચડી પ્રસાદના બે ત્યાંથી લઈને આવશે। સાથે ભગવાન જગન્નાથજીની આરતી પૂજન કર્યા પછી મહંતશ્રીને શુભેચ્છા પાઠવશે। સાંજે 8 વાગે મહાઆરતીનો કાર્યક્રમ હોય છે 26મી તારીખે। 27મી તારીખે સવારે 4 વાગે મંગલા આરતી અને આ વર્ષે પર આપણે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી મંગલા આરતીના મુખ્ય અતિથિ તરીકે રહેશે। 4:30 વાગે જે ખાસ વિશિષ્ટ પ્રસાદનો ભોગ હોય છે। આપણે આખો વર્ષ લગભગ 56 ભોગના પ્રસાદ ભગવાનને ધરાવતા હોઈએ છીએ, પર રથયાત્રાના દિવસે સવારે 4 વાગે ભગવાનને ખીચડી, દહીં અને કોળાને શાક એ ભોગ ધરાવવામાં આવે છે। 5 વાગે ભગવાનને રથમાં વિરાજમાન કરવામાં આવશે અને ભગવાન જ્યારે રથમાં ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવશે તે સમયે ભગવાનનો અતિ પ્રિય આદિવાસી નૃત્ય હોય છે। તે આદિવાસી નૃત્ય જે આપણા ગુજરાતના રાસ ગરબા ભગવાન કૃષ્ણથી સંબંધિત છે તેવા ભજનો અને વૈદિક મંત્રોચ્ચાર રહેશે, તે કરતા રહેશે। 7 વાગે રથયાત્રાનો શુભારંભ, તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે, તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંપન્ન કરશે। બહાર ગામથી આવનારા લોકો ને દરેક જગ્યાએ રથયાત્રા ઉપર ક્યાં રથ ઊભા રાખવામાં આવશે 10 મિનિટ કે 5 મિનિટ તે સુવિધા માટે એક ટાઈમ ટેબલ આપેલો છે કે આ જગ્યાએ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર ખાસ કરીને જ્યારે પ્રારંભ થાય તે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચકલા, ખાડિયા, કાલુપુર સર્કલ, સરસપુર અને સરસપુરથી જ્યારે રિટર્ન થઈએ ત્યારે ફરીથી કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ઘીકાટા, પાનપુર નાકા, માણેક ચોક પછી નિજ મંદિરે લોકોનું દર્શન થશે। ભગવાન જગન્નાથજી ના જે કાર્યક્રમો અહીંયા મંદિરમાં જે બી કાર્યક્રમો થશે તે મંદિરના જે વેબસાઇટ છે એના ઉપર બી લોકો લાઈવ જોઈ શકશે અને એક I2I સિસ્ટમ છે એના ઉપર બી લાઈવ દર્શન કરી શકશે। તેમ છતાં આ બધા તો જગન્નાથ ભગવાનના ખૂબ લાઈવ પ્રસારણ કરતા હો છો। હું કહું એના કરતાં વધારે માહિતી આપની પાસે હોય એ સિવાય પર કંઈ આપને કંઈ પૂછવું હોય તો